નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ છે બેઝિક પદાવલી અને નિત્યાસમ. એમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 8.1. ખાસ સૂચના છે, ઘણા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોતા નથી, તો વિડીયો સંપૂર્ણ જોશો એવી મારી નમ્ર અપીલ છે. મિત્રો, આમાં દાખલા સહેલા છે પણ થોડાક નિયમો યાદ રાખવા પડે. સરવાળા બાદબાકી વાળા, મોટી સંખ્યાની નિશાની નહીં ભૂલવાની. સરવાળો બાદબાકી ત્યારે થાય તો કે જ્યારે બંને પદ સમાન હોય. સમાન એટલે AB વાળું હોય તો બીજું પણ AB વાળું જ હોવું પડે, તો સરવાળા બાદબાકી થાય. સરવાળા બાદબાકી થઈ જાય પછી તે પાછળ જે AB લખ્યું હોય તો AB જ લખવું પડે. A નો વર્ગ B નો વર્ગ લખ્યું હોય તો એ જ લખવું પડે. P નો વર્ગ Q નો ઘન જેની 5 ઘાત, તો ઈ જોઈને લખી જ નાખવાનું. આ છે સરવાળા બાદબાકીનો નિયમ. આપણે અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો જે પહેલો દાખલો હતો સરવાળો કરો, એ આપણે જોયો હતો. જે વિદ્યાર્થીએ જોયેલો નથી એ વિદ્યાર્થી હું ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું, ત્યાંથી અવશ્ય જોઈ લેવો. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. આ જે રકમ છે એમાં અહીંયા લખ્યું છે બાદ કરો. બાદ કરો એટલે શું? બાદ બાકી કરો. એટલે આ આપેલી જે બહુપદી છે એમાંથી તમારે આ બહુપદી બાદ કરવાની. બરોબર? તો આપણે તો એવું શીખ્યા અગાઉના દાખલામાં કે સરવાળા બાદબાકી કરવા માટે અલ્પ વિરામની નિશાની હોય ને કાઢવાની. આમાં અલ્પ વિરામ તો છે નહીં, તો કાંઈ વાંધો નહીં. ગુજરાતીનો જે શબ્દ લખ્યો છે માથી હોય અથવા અન્ય લખ્યું, જે શબ્દ લખ્યો છે એને કાઢી નાખવાનો, એની જગ્યાએ માઇનસની નિશાની. બરોબર? એટલું. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. 12a - 9ab પ્લસ 5b - 3. આ જે બહુપદી હતી જોઈને લખી, પણ અહીંયા માછી શબ્દ છે એને આપણે દૂર કરવાનો છે. એની જગ્યાએ આપણે માઇનસની નિશાની મૂકવાની છે. માઇનસની નિશાની કેમ? કારણ કે બાદ બાકી કરવાનું કીધું છે. આ શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ માઇનસની નિશાની. હવે બાકીનું બધું એમ ના, પણ ખાસ આ માઇનસ નિશાની છે એ માત્ર આ 4a ની નથી. જે માઇનસ નિશાની છે એ તો બધાયની છે. જે બીજી બહુપદી છે એ બધાયની છે, એટલે કૌંસ કરવો પડે. તો કૌંસમાં કેમ કૌંસ આવ્યો ખબર પડી? માઇનસ નિશાની માત્ર 4a વાળાની નથી, બધાયની હોવાથી કૌંસ કરવો પડે. બાકીનું બધું જોઈને લખી નાખવાનું. -7ab પ્લસ 3b પ્લસ 12. હંમેશા પેલા કૌંસનું સાદુરૂપ થાય. કેવી રીતે આપવું? તો માઇનસ નિશાની છે આપણે કૌંસની અંદર એપ્લાય કરવાની. એટલે કે માઇનસ નિશાની જો કૌંસની અંદર એપ્લાય થાય તો નિશાનીનો ફેરફાર થાય. એટલે કે પ્લસ નિશાની હોય તો એની નિશાની થઈ જાય માઇનસ. જો માઇનસ નિશાની વાળું પદ છે એ થઈ જાય પ્લસ. ખાસ યાદ રાખવાનું. તો બાકીનું એમ નામ 12a - 9ab પ્લસ 5b - 3. આ જોઈને લખ્યું. હવે માઇનસ નિશાની કૌંસની અંદર એપ્લાય થઈ. આ 4a કેવા હતા? પ્લસ હતા. હવે કેવા થઈ જાય? માઇનસ. આ માઇનસ વાળું છે એ કેવું થઈ જાય? પ્લસ વાળું. પ્લસ 7ab. આ પ્લસ વાળું પદ છે એ કેવું થઈ જાય? માઇનસ 3b. આ પ્લસ છે એ કેવું થઈ જાય? માઇનસ. કેમ આવું થયું? કારણ કે માઇનસ નિશાની જો કૌંસની અંદર એપ્લાય કરવી તો જે પદ છે એ પદ પ્લસ હોય તો થઈ જાય માઇનસ, માઇનસ હોય તો એ થઈ જાય પ્લસ. બરોબર? હવે આપણે આવા દાખલા શીખી ગયા.
સરખા સરખા જે પદ હોય એને બાજુમાં ભેગા કરવાના. તો અહીંયા a છે તો આમાં જે ક્યાંય a વાળું છે હા એને લઈ લો નિશાની સહિત. ખાસ નિશાની અદલા બદલી થાય નહીં. તો નિશાની સહિત એને લઈ લો બાજુમાં. 12a ક્યાં છે a વાળું પદ? અહીંયા છે. નિશાની સહિત લઈ લો બાજુમાં. શું? -4a. ચાલો સરખા સરખા બાજુમાં ભેગા કરી દે. હવે ab વાળા આમાંથી ab વાળું પદ છે નિશાની સહિત બાજુમાં લઈ. તો પેલા આ લખવાનું -9ab પ્લસ 7ab. પછી ફક્ત b વાળા. તો b વાળા અહીંયા છે એને પણ બાજુમાં ભેગા કરો. +5b પછી -3b. પેલા આ લખવાના અને પછી જે ઉપાડીને બાજુમાં લાવો છો એ પછી લખો. હવે અચલ વાળા છે -3 અને -12. હવે ત્યાં બાકી તો મેં કીધું છે અદલા બદલી કરો એટલે ગણી નાખવાના પદ. કુલ કેટલા પદ હતા હવે કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 8 પદ થવા પડે. 1 2 3 4 5 6 7 8 નંબર આપણું કામ સાચું છે. હવે સરખા સરખાના સરવાળા બાદબાકી થશે. આ 12 કેવા છે? પ્લસ અને 4 છે માઇનસ. 12 માંથી 4 જાય 8. મોટી સંખ્યાની નિશાની પ્લસ લખવાની જરૂર નથી, પણ સરવાળા બાદબાકી માટે જે ABCD લખી છે પાછળ જોઈને લખી નાખવાની. તો અહીંયા હવે a માઇનસ પ્લસ માઇનસ 9 માંથી 7 જાય 2 2ab. મોટી સંખ્યાની નિશાની માઇનસ. ab જોઈને લખી નાખવાના. હવે પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 3 જાય 2 2b જોઈને લખી નાખવાનું. હવે મોટી સંખ્યાની નીચે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 12 ને 3 15. મોટી સંખ્યાની નીચે માઇનસ. આ દાખલાનો જવાબ. બીજો દાખલો જોઈએ આપણે. અહીંયા પણ એવું છે બાદ કરો. બાદ કરો એટલે શું? બાદબાકી. ગુજરાતીનો જે શબ્દ છે એને દૂર કરી નાખવાનો. એની જગ્યાએ માઇનસની નિશાની. પણ એ નિશાની કોની છે? બધાની. એટલે કાઉન્સ કરવો પડે. તો બાકીનું એમ નામ 5xy -2yz -2zx પ્લસ 10xyz. આ શબ્દ કાઢી નાખ્યો. તેની જગ્યાએ માઇનસની નિશાની કોની છે? આ બધાની. એટલે કાઉન્સ કરી નાખો. કાઉન્સમાં 3xy પ્લસ 5yz -7zx. હવે પછીનું પગથિયું આ માઇનસ નિશાની છે એ કૌંસની અંદર એપ્લાય કરી નાખવાની. તો નિશાનીનો ફેરફાર કરવાનું ભૂલવાનું નહીં. બાકીનું બધું એમ ના. -2yz -2zx પ્લસ 10xyz. નિશાની ફેરવવાનું ભૂલવાનું નહીં. તો આ પ્લસ છે તો થઈ ગયા માઇનસ 3xy. આ પ્લસ છે તો થઈ જાય માઇનસ 8yz. આ માઇનસ છે તો થઈ જાય પ્લસ 7zx. આ માઇનસ નિશાની છે એ કાઉન્સની જે અંદરના બધા સભ્યની છે એટલે બધી જગ્યાએ ફેરફાર થઈ જાય. હવે સરખાની બાજુમાં ભેગા કરી નાખવાના. 5xy. આમાં ક્યાં xy વાળું છે? આ નિશાની છે -3xy. yz વાળા છે. yz વાળા હા નિશાની સહિત બાજુમાં ભેગા કરો. તો પેલાનો વાળો -2yz -5yz. હવે zx વાળો છે. zx વાળા પેલા આ લખવાના 2zx અને પછી પ્લસ 7zx. હજુ કઈ બાકી?
હા જો આ બાકી એવું ક્યાંય છે નહીં તો પ્લસ 10xyz સરખા સરખાના સરવાળા બાદબાકી થાય, અલગ ના થાય ને. હવે સાદું રૂપ 5 માંથી 3 જાય 2, સરવાળા માટે બાદબાકી માટે કોઈ જાતનો ફેરફાર ન થાય, જોઈને લખી નાખવાનું. xy લખાઈ ગયા. મોટી સંખ્યાની નિશાની લખવાની જરૂર નથી. માઇનસ માઇનસ પ્લસ 5 ને 2 7 7y જોઈને લખ્યા. મોટી સંખ્યાની નિશાની મોટું કોણ 5, 5 ની નિશાની માઇનસ, માઇનસ પ્લસ માઇનસ 7 માંથી 2 જાય 5, સરવાળા બાદબાકી માટે જોઈને લખી નાખવાનું. zx મોટી સંખ્યાની નિશાની પ્લસ. હવે 10xyz વાળું પદ જ નથી તો એનું કઈ થાય નહીં, જોઈને લખી નાખવાનું. હવે xy વાળું આમાંથી xy વાળું છે ખાલી xy, અહીંયા છે xy સાથે z તો મેળ પડે નહીં. હવે આમાં ક્યાંય સરખા નથી એટલે આનો સરવાળો ક્યાંય થાય નહીં. આ એનો જવાબ. મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો છે, સમજાય છે કે નથી સમજાતો, તો આપણે કંઈક સુધારો કરીશું.